ફરજ બજાવવા માંગુ, પણ મને આજ કંઈક એવું લાગ્યું હું બહુ મોટો માણસ થઈ ગયો અને તમે બહુ બધું મને બહુમાન આપી દીધું. એને હું લાયક નથી, છતાં બહુ બધું મોટું બહુમાન તમે મને આપી દીધું. હું અહીંયા આપણા આચાર્ય જેમના વિશે હું કહીશ કે જેમને શિક્ષણ પ્રત્યે લગાવ છે, જેણે શિક્ષણ પ્રત્યે લગાવ છે, વહીવટને આપી છે તેજ ગતિ, જેણે હર કદમ કરી છે પ્રગતિ, એવા આપણા મહોસાચાર્ય શ્રી જયદીપભાઈ ભાનવડિયા સાહેબ તથા આપની વચ્ચે ઉપસ્થિત જેના વિશે પણ હું કહી શકું કે પુષ્પમાં જે સુગંધનો, ફળમાં મીઠાશનો, અરે સૂર્યમાં જે તેજનો જે છે એવું સ્થાન આપની વચ્ચે ધરાવતા એવા આપણા બે આચાર્ય, આમ તો ત્રણ આચાર્ય એવા ગિરીશભાઈ ગોધાણી, રાહુલભાઈ, નિમેશભાઈ તથા આપણો સ્ટાફ, એમના વિશે હું કહું તો કહેવાય છે કે શિક્ષણની તો કેવી ફજલ નીપજે છે સાહેબ, એક આખે આખી અહીંયા ગજલ નીપજે છે. કેટલાય સિદ્ધાંતો મૂલ્યો ભેગા થાય ને સાહેબ, ત્યારે આવા આદર્શ શિક્ષક નીપજે છે. એવા તમામ આદર્શ શિક્ષક મિત્રો તથા શરૂઆત હું એમનાથી કરીશ. આપની વચ્ચે બે શિક્ષક જે વચ્ચે છે એમના કહેવાય છે ને કે હૃદયની ચાહત છે અને કુદરતની ઇનાયત છે. આજના દિવસે આપની વચ્ચે ઉપસ્થિત એવા નિમેશભાઈ કાસુંદ્રા સાહેબ તથા ઢીણીસાબેન, એમનો આ નાની એવડી પ્રાકૃતિક સાનિધ્યની અંદર બાળ માણસને ઘડતર કરતી એવી શાળામાં આપણા બંને શિક્ષકનું હાર્દિક સ્વાગત છે. કવિ બહુ સરસ કહે છે કે વન વન રણને ઘર ધ્રુજિયા, ધ્રુજી ધરાને કારણ ધ્રુજિયા. સાહેબ ખબર ક્યાં એવી હતી કે એક ઘડા કે મારી બદલી થઈ જશે. હું હાથ જરા અટકાળત ના, જોખમે ઉઠાડત ના. હું હાથ જરા અટકાળત ના, જોખમ એવું ઉઠાડત ના. ખબર ક્યાં એવી હતી કે વિદાય આપનારે આજે વિદાય થઈ જશે. અહીંયા જે આમ તો ઘણી સ્કૂલોની અંદર કામ મેં કર્યું છે મારી નાની એવી શિક્ષકની તરીકેની સફરની અંદર, પણ જે વડેખણની અંદરથી હું કંઈક શીખો છું એ સાહેબ મારી જિંદગીની અંદર હું ક્યારેય નહીં ભૂલું. આ ચોથો જિલ્લો છે જુનાગઢ મારી નોકરીનો, 7મી મારી સ્કૂલ છે, પણ જે મને વડેખણે શીખવાડ્યું એ મને કોઈ નહીં શીખવાડી શકે. હું એમનો આભારી કાયમને માટે રહીશ અને હરેક વિદ્યાર્થીને કહું કે જિંદગીના કંઈક રંગ હોય છે, જળમાં હી જાણે કે પ્રસંગ હોય છે. જિંદગીના એવા એકાદ બે પ્રસંગ હોય છે જે જિંદગી ભર મને તમને યાદ રહી જતા હોય. એમાંનો આ પ્રસંગ, એમાંની મારી આ સફર મારી જિંદગીની અંદર કાયમને માટે યાદ મને રહી જશે. હું આમ તો તમને ઘણા પ્રસંગો કહેતો આવું છું અને આજે છેલ્લે એક પ્રસંગ તમને હું કહીશ, કારણ કે આપણી જિંદગીની અંદર આપણે જ્યારે આગળ વધતા હોઈએ ત્યારે જિંદગીની અંદર ઘણી બધી વિટંબણાઓ હોય અને વિટંબણાઓથી કેવી રીતે આગળ વધીએ એના પ્રસંગો હું અહીંયા હોઉં, સ્કૂલમાં હોય કે બીઆરસીમાં હોઉં કે જિલ્લા કક્ષાએ હોઉં, કોઈ પણ પ્રસંગે હું મારા શબ્દો કહેતો હોઉં. આજે ફરીથી આપને શૈલેષ સત્પરિયાએ કરેલી વાત આપને મૂકીશ કે એક રૂમ હતો, રૂમની અંદર 4 મીણબત્તીઓ હતી અને મીણબત્તી સળગી રહી હતી. ચારેય મીણબત્તીઓ તે પ્રકાશ ઓરડામાં સારો એવો હતો અને એ જ સમયે એક મીણબત્તી બોલી ઉઠી, મારું નામ શાંતિ છે, મારું નામ શાંતિ છે. પણ લોકો કોઈ મને ચાહતા નથી. હરેક પ્રસંગે, હરેક જગ્યાએ લોકો અશાંતિને જ સ્વીકાર કરે છે, મને કોઈ સ્વીકાર કરતા નથી. જે કણ પ્રસંગ બને તો એક બાજુ આમ વાત થાય, બીજી બાજુ આમ વાત થાય, મને મારો કોઈ સ્વીકાર નથી કરતા. એમ કરતા કરતા એ શાંતિ નામની મીણબત્તી ઓલવાઈ જાય છે અને શાંતિ નામની મીણબત્તી ઓલવાઈ જાય તો બીજી મીણબત્તી બોલી ઉઠી, મારું નામ પ્રેમ છે, 2 અક્ષરનું મારું નામ છે, પણ કોઈ મારો પણ સ્વીકાર કરતા નથી. બધા એમ છે પ્રેમ પ્રેમ પ્રેમ, પણ ખાલી વાતો જ કરે. એમ કરતા કરતા મારી એ પણ ઓલવાઈ ગઈ. ત્રીજી મીણબત્તી કે મારું નામ વિશ્વાસ છે. એક સમય હતો મારો જમાનો હતો
મારો એક સમય જમાનો હતો કે સાહેબ બધા જ વિશ્વ ખાલી વાત કહે ને તો એ માણસ કરતું હતું, એની બોલી ઉપર ઊભો રહેતો હતો. અને આજે મારી કોઈ જગ્યાએ મારી કોઈની જરૂરત નહીં હોય, મને એવું લાગે છે. અને ત્યારે વિશ્વાસ નામની મીણબત્તી પણ ઓલવાઈ ગઈ. અને ત્યારે ઓરડાની અંદર ખાલી એક જ મીણબત્તી હતી અને સળગતી હતી. હવે પેલા પ્રકાશ પણ સારો હતો, હવે તો ઓરડાની અંદર પ્રકાશ પણ નહોતો અને પ્રકાશ પણ ઝાંખો એવો હતો. એ જ સમય ઓરડાની અંદર એક બાળક પ્રવેશ કરે છે અને જેવો બાળક અંદર પ્રવેશ કરે ને ત્યારે એક મીણબત્તી હોય. બાળક ગુસ્સે થઈ જાય, તમે કેમ મને આવી રીતે કર્યું? મારી સાથે આ તમે શું કરી બેઠા? કારણ કે હું તો હજી મારો શું ગુનો હોય કે હું તો હજી અંદર પ્રવેશ કર્યો અને તમે બધા ઓલવાઈ ગયા. મેં એવો તો શું ગુનો કર્યો કે તમે બધા મને છોડીને જતા રહ્યા? ત્યારે છેલ્લી મીણબત્તી હતી અને એને બાજુમાં આવી અને માથે હાથ મૂક્યો કે હું તો શું ને. ત્યારે પેલા બાળકે એને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે પેલી મીણબત્તીએ એમને એમ કીધું કે હું આશા છું. આપણે જો આશા હશે ને તો આપણે વિશ્વાસને પાછા લઈ આવી શકીશું, આપણે પ્રેમને પાછા લઈ આવી શકીશું, આપણે શાંતિને પાછા લઈ જિંદગીમાં. આ હંમેશા યાદ રાખ કે કોઈ પણ જગ્યાએ આપણે હોય ત્યારે પણ નિષ્ફળતા મળે, જ્યારે પણ ગમે એટલી મુશ્કેલ સમસ્યા આપણી સામે આવી પડે પણ ત્યારે આશા છોડવી નહીં. જો આશા હશે ને તો હરેકની માંથી આપણે રસ્તો નીકળી શકીશું. બહુ સરસ કહે, થાકો નહીં નિષ્ફળતા હોતી, થાકો નહીં નિષ્ફળતા હોતી એનો યારો હોય છે. થાકો નહીં નિષ્ફળતા હોતી એમનો યારો હોય છે. થકો નહીં સફળતા હોતી એ નશો ઉતારનારો કોઈ હોય છે. કુદરતની કોર્ટમાં તો એવો એક ધારો હોય છે કે આજે મારો હોય તો કાલ સાહેબ તમારો વારો હોય છે. અને એમના જ કપાળ ઉપર સન્માનનું તિલક લાગે જેમના કપાળ ઉપર પ્રસ્વેદ બિંદુની કોન્ફરન્સ ભરાય. તમે જ્યારે પણ મહેનત કરશો ને ત્યારે સફળતા મળશે, એમને એમ ક્યાંય સફળતા નહીં મળે. વારંવાર હું આપને આ કહેતો રહું ને આજે મારા અંતિમ શબ્દો પણ એ જ છે. આપણે હરેક જગ્યાએ હોય એટલી જ મહેનત કરતા રહીએ, આ સ્કૂલમાં હોય કે બીજી સ્કૂલમાં હોય. શિક્ષક તરીકે અમે અમારી ભૂમિકા ભજવીએ અને તોય સાહેબ અમારે કેટલી બધી મહેનત કરવી પડે, તોય અમે કેટલી મહેનત કરતા હોય, કેટલું રિસર્ચ કરતા હોય. એમ આપણે પણ આપણી જિંદગીમાં જ્યાં પણ હોય, જે પણ પરિસ્થિતિમાં હોય, આપણે હંમેશા રિસર્ચ કરતા રહીએ અને સાહેબ આપણે આગળ વધતા રહીએ. આવો જ એક પ્રસંગ હું તમને મેં જ્યારે મારા પહેલા દિવસે જ્યારે હું અહીંયા હાજર થયો ને ત્યારે મેં તમને એક પ્રસંગ કીધો કે 5 સ્ટાર હોટલની અંદર એક યુગલ ફરવા માટે ગયું, લંડનની 5 સ્ટાર હોટલની અંદર. અને એ હોટલની અંદર જ્યારે અંદર પ્રવેશ કર્યો ને ત્યારે પ્રદર્શનમાં રાખેલો એક કપ એમણે જોયો. અને કપ જ્યારે એમણે જોયો ને ત્યારે એ કપ એટલો બધો સુંદર હતો, ચા પીવાનો કપ જ હતો, એટલો બધો સરસ હતો, સુંદર હતો કે પેલા યુગલને એમ થયું કે હું આ કપને હાથમાં લઈને અમે જોઈ લઈએ તો કેવું સારું. અને તરત એની પેલા મેનેજરની પરવાનગી માંગી અને એને કપ હાથમાં લઈ લીધો અને જોયો ત્યારે કપ બોલી ઉઠ્યો કે તમે જેવું ધારો છો ને એવું પહેલા નહોતો, તમે જે વિચારો છો એવું નહોતો. હું તો એક માટીનો લોંદો હતો, મારા માલિકે મને બનાવ્યો અને મારા માલિકે મારું ઘડતર કર્યું. જેવી રીતે અમે તમારું ઘડતર કરીએ ને એવો મારા માલિકે મને ઘડતર કર્યો અને ત્યારે હું આવો બન્યો. એમાં મને કેટલી મુશ્કેલી પડી છે. પેલા મને લઈ આવવામાં આવ્યો, મને સાંકળા મને પીછવામાં આવ્યો, મને કેટલી તકલીફ પડતી હતી. હું વારંવાર એક શબ્દ બોલતો હતો, મને રેવા દો, મને રેવા દો, મને છોડી દો. પણ મારો માલિક મને એક હાસ્ય સાથે એટલું જ કહેતો હતો કે થોડીક વાર. ફરી પછી મને સાંકળા ઉપર મૂકવામાં આવ્યો, મને ચક્કર આવવા લાગી. મેં કીધું મારે કાંઈ નથી બનવું, બસ મને છોડી દો. ત્યારે ફરી પાછા મારે માલિક એટલું જ કહેતા હતા કે હજુ થોડીક વાર. અને એને જેવું ઈચ્છા થઈ એવા એની આકાર આપ્યો, જુદા જુદા આકાર આપી દીધા અને આકાર આપીને એને મન થયું એવી રીતે આકાર આપ્યો. મને સાંકળા ઉપરથી નીચે મૂકવામાં આવ્યો, નીચે મૂકી અને મને એમ થયું કે હાઈસ હવે કઈક શાંતિ થઈ. પણ મારો માલિક હજી એ જ હાસ્ય હતું. મને એમ થયું કે હજી કઈ પ્રક્રિયા કરશે. અને ફરી પાછો લીધો, મને ભઠ્ઠીમાં મૂકવામાં આવ્યો. ભઠ્ઠીની અંદર એટલી બધી ગરમી હું સહન નતો કરી શકતો. પણ મારો માલિક હજી એક જ શબ્દો કહેતો હતો, હજુ થોડીક વાર. ભઠ્ઠીના દરવાજા હું મુઠ્ઠીઓ મારતો હતો, મને છોડી દો, મને છોડી દો. પણ મારો માલિક મને છોડતો નતો. ફરી પાછો મને બહાર કાઢવામાં આવ્યો, થોડીક મને શાંતિ થઈ. ફરી મારા ઉપર હલન કરવામાં આવ્યો, ઓવન ગરમ ઓવનમાં મૂકવામાં આવ્યો.
અને એના કરતા વધારે ગરમી. ત્યારે મેં એમ કીધું કે મારી જિંદગીમાં કાંઈ બનવું નથી, બસ મને છોડી ગયો. ત્યારે મારા માલિક એટલું જ કહેતો હતો, હવે બસ થોડીક જ વાર છે. ઓવનમાંથી બહાર કાઢવામાં આવ્યો, મને બહાર મૂકવામાં આવ્યો, સુકવવામાં આવ્યો. અને ત્યારે મારા માલિકે મને અરીસો આપીને બતાવ્યું કે જોઈ લે. ત્યારે હું પોતાને ન ઓળખી શક્યો કે હું કોણ છું. શિક્ષક આપની સાથે કંઈક આવું જ કરે છે. હરેક શિક્ષક એ હું હોય ત્યાં કોઈ પણ સ્ટાફ હોય, એના માઇન્ડની અંદર એક આકૃતિ હોય કે આપણાની અંદર એ વિશેષતા જોવે છે, આપણાની અંદર રહેલું એ કૌશલ્યને એને ખબર છે, પારખે છે, એટલે આપને કાંઈક બનાવવા માંગે છે. એટલા માટે મેં ઘણા બધાને આમાંથી સજાઈ કરી છે. અને ક્યારેય એટલી બધી સજા કરી કે મેં ક્યારેય કોઈ વિદ્યાર્થીને ન કરી એટલી બધી સજા. પણ આભાર સાહેબ છે કે હજી કોઈ વાલી મારી પાસે ફરિયાદ લઈ ન કરી. બહુ બહુ આભાર કહેવાય કે તમે કોઈ વાલી કે કોઈ વિદ્યાર્થી મારી પાસે ફરિયાદ લઈને ને ઘણી બધી સજાઓ કરી છે અને તમે મારી ગિફ્ટનો ઢગલો કરી દીધો. હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ. અને બીજું મારે કહેવાનું એ કે એટલી બધી સજાને અંતે જો તમારો આવો બધો ભાવ હોય તો મને એમ છે કે આવો ભાવ મને લગભગ ક્યાંય આવો ભાવ નહીં મળે કે જે ભાવના આજે છે. હું તમને એક શબ્દ કવિના કહેતા હોઉં કે જ્યારે જ્યારે તમે આ ભાવથી આગળ વધતા હોય ત્યારે શિક્ષક હોય કે તમે હોય, તમે જ્યારે આગળ વધો ને ત્યારે ઓલા શબ્દો મારા યાદ રાખજો. રસ્તો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના. થોડા મૂંઝાય એવા રાહુલભાઈ મનમાં મરી જવાના. નિજ મસ્તતા જિંદગી પૂરી કરી જવાના. અરે બિંદુ મહી ડૂબે અને સિંધુ તરી જવાના. સમજો તો શું અમને, અરે સમજો તો શું અમને. આમ દીપક નથી કે આમ ઠારિયા કરી જવાના. हम स्वयं विकास से, स्वयं विनाश से, स्वयं खिली जवाना, स्वयं खरी जवाना. ऐ काળ હાય તે કરી લે સ્વર સમોધણી છે થોડા મરી જવાના. આપણે જ્યાં પણ હોય આપણે એવી રીતે મહેનત કરીએ, એવી રીતે આપણું કાર્ય કરીએ કે કોઈ શિક્ષક હોય ને તો કેવું જોઈએ કે નહીં તારું કાવ્ય બહેતર છે. ક્યારેય આપણે એટલું તોફાન નહીં કરીએ કે આપણો શિક્ષક આપણે ખીજાઈ શકે અને આપણે દાટે નહીં, આપણું કાર્ય જેવું રાખે. બરાબર છે. અને બીજું તો મારે તમને વધારે કહેવું છું કારણ કે હું તમને વારંવાર મારા શબ્દો તમને કહેતો રહેતો હતો અને વારંવાર તમારી સાથેની ઘણી બધી હસી મજાક, ઘણી બધી એક્ટિવિટીઓ, ઘણી બધી સાથે મેં તમને ખીજાઈને પણ કરી છે, ઘણી આપણે સાથે મળીને કરી અને જ્યાં જ્યાં તકલીફ પડી ને ત્યાં હરેક સોલ્યુશન કરવાની મેં કોશિશ કરી. ક્યારેક એવોય બની ગયો હોય કે મારાથી સોલ્યુશન ન થઈ હોય અને હજી કદાચ આપનામાં જો કોઈ પ્રશ્ન થાય તો તમારા બધાય પાસે મારો નંબર હશે, તમે એની ટાઈમ મને કોલ કરી શકો. અને તમે જ્યારે પણ જો કોલ કરશો ને જો તમારી કોઈ તકલીફ હશે ને તો મારા પાસે કદાચ પ્રશ્નનો જવાબ નહીં હોય ને તો હું શોધીને તમને તે પ્રશ્નનો જવાબ આપીશ. બીજો આ જે સફળતાઓને જે આપણે કંઈ કામ કર્યું એ એક હાથે ક્યારેય તાલી પડતી નથી, એકથી ક્યારેય નથી થતું. જ્યારે ગિરીશભાઈ આચાર્ય તરીકેની હતી ને હું ખાલી પેન્સિલ મગાવતો ને તો ઘેર જઈને બજારમાં જઈને 3 વખત મને ફોન એવોય ફોન કરે કેવી પેન્સિલ લે. આચાર્ય તરીકે ઘણી બધી એમની મારા કરતા ઘણો બધો એક્સપિરિયન્સ એમની પાસે છે. શિક્ષક તરીકેનો મારી પાસે તો કેટલો એક્સપિરિયન્સ એની આગળ કાંઈ ન કહેવાય. છતાં મને ફોન કરતા કે સાહેબ હું લેવું. અને એ જ્યારે ગિરીશભાઈ અહીંથી બદલી થઈને જતા રહ્યા, જયદીપભાઈ એવા અને જયદીપભાઈ એના કરતા પણ બહેતર, એને જેટલી પણ જે કામગીરી હોય તો સામેથી મને ફોન કરે કે સાહેબ હવે કંઈ લેવાનું છે, શું કરવાનું છે. આપણે જો એક્ટિવિટી કરતા હોય તો એમને એમ નથી, વડેકણમાં કાંઈ મળતું નથી. તમને ખબર છે વડેકણમાં કાંઈ મળે? આપણે કાંઈ ન મળે. ખાલી એક ખીલી લેવી હોય ને તો બહારથી લઈ આવવી પડે અને કેટલું બધું યાદ રાખી અને બધું જ લઈને આવે. અને એમાંય મારાથી કેટલી બધી એવી વસ્તુ હોય કે જે બિનજરૂરી મગાવાઈ ગઈ હોય. એક સાહેબ કાંઈ વાંધો નહીં બીજી લઈ લે, ખોટા ખર્ચ. છતાં મને કાંઈ એને કીધું નથી. વિના સંકોચે મેં ક્યારેય મને મૂંઝાવા દીધો નથી અને તમામ કામગીરી એમણે ઉપાડી લીધી અને તમામ કામગીરી એમણે કરી છે. અને આજે પણ એને કેટલા બધા મને ફોન કર્યા, સાહેબ શું કરવાનું છે, શું કરવાનું છે, શું કરવાનું છે, આ બધું જ મને કહેતા હતા. ડાંગર સાહેબ જ્યારે આવ્યા ને અહીંયા ત્યારે હંમેશા અમે બે સાહેબ એમના કામમાં હોય, અમે બે ફ્રી હોય રિસેસમાં, તો એને મારા કરતાંય બહેતર ઘણા બધા કામ કર્યા. એ જ્યારે અહીં આવ્યા ને તો સાહેબ આમ કરશું, એ મારા કરતાંય મોટા છે છતાં મારું મંતવ્ય લેતા. મને સાહેબ શરમ આવતી કે સાહેબ એટલી બધી એક્સપિરિયન્સ હોય અને મને કે મને બહુમાન આપે.
અને એ પોતે એમ કે સાહેબ આમ કર્યું હોય તો આમ કર્યું હોય તો એની પાસે ઘણી બધી સૂઝ અને સમજથી અમે ઘણા બધા કામ કર્યા છે. જ્યારે કૃતિ અમે બનતી ત્યારે હું સાહેબનું કહેતો કે સાહેબ હવે આમાં શું કરવું જોઈએ. સાહેબ કહે કે આમ કર્યું હોય તો બહુ સારું. આ મારા એકથી કઈ કોઈ વસ્તુ નથી થતી, આમાં બધાનો સહયોગ હતો ને ત્યારે એ થતું. અને સાહેબે વાત કરીને હું સ્ટેટસમાં બધાને ફોટા મૂકું અને સાહેબને પછી મને સામે રિપ્લાય આવે કે સાહેબ આ તમે શું કર્યું, આ વખતે તમે શું બનાવ્યું, આ તમે ક્યાં કયા રોપ હોય તો અમને આપજો ને આમ કરજો. સાહેબ રાહુલભાઈ સાહેબ ટમેટીના રોપ મને દઈ ગયા, તેમાં ટમેટા આવે. બરાબર છે ને? સાહેબ દઈ ગયા હતા. એટલે મારો કહેવાનો મતલબ એ છે. અને બધાના સહયોગ હોય ને ત્યારે જ સાહેબ આ બધું પ્રાપ્ત થાય, એમને એમ ક્યારેય પ્રાપ્ત થતું નથી. અને અંતિમ શબ્દ હું એટલું કહીશ કે નદીની રેતમાં રમતું એ વડેખણ મળે ન મળે, ફરી એ માટી ભીની અસર મને મળે ન મળે. નદીની રેતમાં રમતું એ વડેખણ મને મળે ન મળે, ફરી એ માટી ભીની અસર મળે ન મળે. વડાવા આવ્યા છે ચહેરા પર છે આંખમાં, પછી સફરમાં કોઈ હમ સફર મન મળે ન મળે, મન મળે ન મળે. અને કોઈ ચીજ જો મારાથી કંઈ કહેવાય ગયું હોય તો બે હાથ જોડીને માફી.